હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજકેટ પ્રીવિયસ યર્સના જે પેપરના એમસીક્યુ સોલ્વ કરીએ છીએ એનું આજે ત્રીજું લેક્ચર છે. તો સમય બગાડ્યા વગર આપણે ક્વેશ્ચન 21 સ્ટાર્ટ કરી દઈએ. એક ઇલેક્ટ્રોનને 182 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરતાં તેનો મહત્તમ વેગ ખાલી જગ્યા થશે. મિત્રો, વિદ્યુત ભારિત કણને કોઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લગાડો એટલે એને ઉર્જા મળે અને એ ઉર્જા એને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય. તો W બરાબર QV પ્રમાણે ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા EV થાય, જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે અને આ V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે આપણે લાગુ પડે. આ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય એટલે ½mv² સ્વરૂપે. મિત્રો, અહીંયા સ્મોલ v વેગ માટે છે અને કેપિટલ V છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે છે, એ ધ્યાન રાખવાનું. આપણે વેગ શોધવાનો છે મહત્તમ, તો એ Vને કરતા બનાવી દો, 2 ઉપર m નીચે વર્ગમૂળ એટલે √2EV/m 2. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણને ખબર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે 182 અને m એ ઇલેક્ટ્રોનનું દળ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. બસ આ ગણતરી કરો એટલે 8 × 10⁶ મીટર પર સેકન્ડ. જવાબ C. ઓકે, સિમ્પલ. ક્વેશ્ચન 22. 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુત ભારિત કરતાં તેની સપાટી પર 80 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાન મળે છે. તો પોલા ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? તો મિત્રો, આપણને ખબર છે કે કવચની સપાટી પરનું સ્થિતિમાન અને કવચની અંદરના તમામ બિંદુઓનું સ્થિતિમાન એક સરખું જ હોય છે. કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય, વિદ્યુત સ્થિતિમાન સપાટી પર હોય એટલું જ હોય. ઓકે, એટલે આ VS એટલે સરફેસ પરનું સ્થિતિમાન, VIN એટલે કવચની અંદરનું વિદ્યુત સ્થિતિમાન, એ બંને સરખા જ હોય, 80 વોલ્ટ જ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23. 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 1 મીટર દૂર રહેલા છે. તેમને હવે એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા કરવું પડતું કાર્ય શોધવાનું છે. તો મિત્રો, પહેલાં કંઈક 1 મીટર અંતરે હોય ત્યારે એ તંત્રને કંઈક સ્થિતિ ઉર્જા હોય, નજીક લાવો એટલે સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય. તો એ સ્થિતિ ઉર્જામાં જેટલો ફેરફાર થાય એટલું કાર્ય આપણે કરવું પડે. તો બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, કોઈ પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં U = KQ1Q2/R. તો પહેલું અંતર છે એને આપણે R1 કહીએ, બીજા અંતરને R2 કહીએ. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો એટલે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, એટલે કે KQ1Q2/R2 માઇનસ KQ1Q2/R1. KQ1Q2 કોમન લઈ લીધા છે. તો K એટલે 9 × 10⁹, Q1 5 × 10⁻6, Q2 એટલે 10 × 10⁻6 એટલે 10⁻5 થાય. જ્યાં 1/R2 એટલે 1/0.5 માઇનસ 1/R1 એટલે 1/1 એટલે આ 2 થઈ જશે અને આ 1 જ રહે. તો 2 - 1 1 અને આનું સાદુરૂપ આપી દો એટલે 45 × 10⁻2 જૂલ. જવાબ C. ઓકે. નેક્સ્ટ. વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરતાં મળતી ભૌતિક રાશિનો એકમ ખાલી જગ્યા છે. તો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે ઇન્ટિગ્રેશન E.dr કહેવાય. વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલમ અને આ ડિસ્પ્લેસમેન્ટ સ્થાનાંતરનો એકમ છે મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ અપોન કુલમ. આપણે આને વોલ્ટ પણ કહીએ છીએ, પણ અહીંયા જૂલ પર કુલમ આપેલું છે. તો મિત્રો, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન છે એ કોઈ પણ વિદ્યુત ભાર હોય, એકમ ધન વિદ્યુત ભાર એકચ્યુઅલી, એને
વિદ્યુત ક્ષેત્રમાં dr જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય છે. એટલે એકમ વિદ્યુત ભાર દીઠ કાર્ય એટલે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર થયો. કાર્યનો એકમ જૂલ અને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો આ રીતે પણ થાય. ઓકે, ધ્યાન રાખવા લાયક MCQ છે, બરાબર ધ્યાન આપજો. 30 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના બે સમકેન્દ્રી વાહક ગોળીય કવચ વિદ્યુત ભારિત કરેલા છે. બાહ્ય કવચ પર 3 માઇક્રોકુલમ અને આંતરિક કવચ પર 0.5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર હોય તો બાહ્ય ગોળીય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? તો આવું છે, એક આંતરિક કવચ છે જેની ત્રિજ્યા R1 છે, જે નાની છે 5 સેન્ટીમીટર એટલે 5 × 10⁻² મીટર, અને બીજું મોટી કવચ છે એની ત્રિજ્યા 30 સેન્ટીમીટર છે, R2 કહીએ, 30 × 10⁻² મીટર. બાહ્ય કવચ પરનો વિદ્યુત ભાર 3 માઇક્રોકુલમ છે એટલે આ મોટો છે Q2, અને નાની કવચ છે અંદરની એના પરનો વિદ્યુત ભાર Q1 કહીએ 0.5 માઇક્રોકુલમ છે. આપણે બાહ્ય કવચ પરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો એ બાહ્ય કવચ ઉપર વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હોય? તો અંદરની કવચ જે છે નાની કવચ, ત્યાંથી બાહ્ય કવચ R2 અંતરે હોય. તો એ નાની કવચને લીધે R2 અંતરે સ્થિતિમાન V1 કહીએ તો KQ1/R2 છે. આ ધ્યાન રાખવાનું. નાની કવચ પરના વિદ્યુત ભાર વડે R2 અંતરે સ્થિતિમાન, R2 અંતરે એટલે મોટી કવચની સપાટી સુધી, પ્લસ મોટી કવચની સપાટીનું પોતાનું એટલે તો KQ2/R2 મોટી કવચનું, અને R2 અંતર એટલે એની સપાટી પરનું. ઓકે, એટલે મોટી કવચ ઉપર જે વિદ્યુત સ્થિતિમાન હોય એ નાનીના લીધે R2 અંતરે અને મોટીનું પોતાનું આખું આ રીતનું થાય. હવે આમાંથી K અને R2 કોમન લઈ લીધા એટલે Q1 + Q2. K 9 × 10⁹. R2 આપણને ખબર છે 30 × 10⁻². Q1 0.5 × 10⁻6 પ્લસ Q2 3 × 10⁻6. આ બેનો સરવાળો કરી દીધો, પછી સાદું રૂપ આપ્યું તો 10.5 × +4 વોલ્ટ. તો આ મોટી કવચ પરનું સ્થિતિમાન થયું. મિત્રો એક બીજું કરી દઈએ કે અંદરની કવચ જે નાની કવચ છે એની પરનું સ્થિતિમાન પૂછ્યું હોત તો નાનીનું પોતાનું તો આખું હોય જ. હવે મોટી કવચ છે એની અંદર સ્થિતિમાન કેટલું હોય તો સપાટી પર હોય એટલું જ. તો નાનીની સપાટીનું એટલે KQ1/R1 થાય, અને મોટીની સપાટી પર હોય એટલું ને એટલું બીજું એટલે KQ2/R2 થાય. એટલે બંનેનું આખું. જ્યારે આપણા કેસમાં આમાં કેવું છે, નાનીનું ઓછું હોય કારણ કે દૂર છે, અને મોટીનું આખું હોય. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન 26. Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા તથા અનુક્રમે A અને B ત્રિજ્યાઓ ધરાવતા ધાતુના બે ગોળાઓને એકબીજાથી ખૂબ જ દૂર મૂકીને વાહક તારથી જોડેલા છે. ખૂબ જ દૂર મૂકવાનો મતલબ એ છે કે એ એકબીજાના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ નથી એમ. તેમના પરનો કુલ વિદ્યુત ભાર કેપિટલ Q છે. તો દરેક ગોળાનું સ્થિતિમાન કેટલું હશે? હવે આપણને ખબર છે કે બે ગોળાઓને જ્યારે સુવાહક તાર વડે જોડવામાં આવે તો બંને વચ્ચે વિદ્યુત ભારોની વહેંચણી થાય. ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વિદ્યુત ભાર વહે. ક્યાં સુધી? તો બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય ત્યાં સુધી. વિદ્યુત ભાર સરખો ના થાય હોય તો ગોળાઓ સરખી ત્રિજ્યાના હોય તો અડધો થાય, પણ
એટલે સરખો વહેંચે, પણ અહીંયા ત્રિજ્યા અલગ અલગ છે એ ને બી, એટલે બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય ત્યાં સુધી એ વહેંચણી ચાલુ રહે, એટલે બેનું સ્થિતિમાન સરખું જ હશે. તો ધારો કે પહેલા ગોળા પરનો વિદ્યુતભાર Q1 હોય, બીજા ગોળા પરનો Q2 હોય, એટલે કુલ વિદ્યુતભાર કેપિટલ Q હોય. બંનેને સુવાહક તારથી જોડ્યા એટલે બેની સપાટીના વિદ્યુત સ્થિતિમાનો સરખા થઈ ગયા. એટલે આપણે વિદ્યુત સ્થિતિમાન સરખાઈએ. પહેલાંનું KQ1/R1 એટલે A ઇક્વલ ટુ KQ2/R2 એટલે B છે. Q1 છે એ પહેલા ગોળા પરનો વિદ્યુતભાર અને Q2 છે એ બીજા ગોળા પરનો વિદ્યુતભાર છે. ઓકે, એ બેનું સ્થિતિમાન સરખું હોય V. K ઉડી ગયો તો Q1/Q2 ઇક્વલ ટુ A/B થાય. હવે ઉપર યોગ કરીએ તો આ Q1 પ્લસ Q2/Q2 ઇક્વલ ટુ A પ્લસ B/B. તો આમાંથી Q2 ને આપણે કરતા બનાવીએ છીએ. Q1 પ્લસ Q2 એટલે કેપિટલ Q ઇન્ટુ B અપોન A પ્લસ B, એટલે આ Q2 ને કરતા બની ગયો. આ Q2ની કિંમત અહીંયા મૂકી દો તો આપણને V મળી જાય. એવું Q1 ને કરતા બનાવવો હોય તો નીચે યોગ કરવો પડે, એ બધી સેમ જ વસ્તુ છે. તો એ Q2ની કિંમત મૂકશો અહીંયા KQ2/B, Q2ની જગ્યાએ આવું મૂકી દો એટલે B ઉડી જશે, એટલે KQ/A પ્લસ B. અને Q1 ને કરતા બનાવીને આમાં કિંમત મૂકો તો પણ આટલો જ જવાબ આવે, કારણ કે બેના સ્થિતિમાનો સરખા જ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 27. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને ક્રમિક પ્લેટો વચ્ચેનું અંતર D છે, એટલે આ દરેક અંતર આટલું D, આ D અને આ પણ D છે. તો A અને B બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. તો રૂટ બનાવવાનો છે, બરાબર ધ્યાન આપવાનું. આનો સમતુલ્ય પરિપથ બનાવવા માટે રૂટ નક્કી કરીએ છીએ. A થી B પહોંચવાનું છે, આપણે ધ્યાન રાખજો. હવે A પર થઈને, 2 પર થઈને, 1 પર થઈને, 3 પર થઈને, 4 પર થઈને, B પર. આમ થયું ને? A પર થઈને, 2 પર થઈને, 1 પર થઈને, 3 પર થઈને, 4 પર થઈને, B પર. તો આવું થયું. A પર થઈને, 2 પર થઈને, 1 પર થઈને, 3 પર થઈને, 4 પર થઈને, B પર. ઓકે, બીજો રૂટ એટલે એને સમાંતર જોડાણ થશે. હવે A પર થઈને, 2 પર થઈને, 3 પર થઈને, 4 પર થઈને, B પર. તો જો પહેલી વખત 3 પર 3 અને 4નું કેપેસિટર બનેલું ને બીજી વખતે પણ 1 છે, એ સામાન્ય છે. તો નવો રૂટ શું થયો? A પર થઈને, 2 પર થઈને, 3 પર થઈને, 4 પર થઈને, B પર. એટલે આવું થયું. A પર થઈને, 2 પર થઈને, 3 પર થઈને, 3 પર અને 4 પર થઈને B પર. તો આ બે કેપેસિટર C1, C2 કહીએ, એ સમાંતર જોડાણમાં થયા. બધા કેપેસિટર્સનું મૂલ્ય એક જ સરખું છે, ε0A/D. અત્યારે આપણે એને C કહી દઈએ. તો આ C અને C સમાંતરમાં છે, એટલે સમતુલ્ય કેપેસિટન્સ C પ્લસ C2C થાય. એને આપણે C' નામ આપી દીધું. તો હવે આ C' અને આ C3 એ બે શ્રેણીમાં થઈ ગયા. તો શ્રેણી જોડાણનું સમતુલ્ય કરવું હોય તો AB વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ CAB કેટલું થશે? તો C' ઇન્ટુ C3/C' પ્લસ C3. આવું થાય ને? મૂલ્યો તો બધાના સરખા જ છે, એટલે આપણે આવું કહી દઈએ. આ C' એટલે કેટલું હતું? 2C. તો 2C ઇન્ટુ C/2C પ્લસ C. આવું થયું. તો આ 2C²/3C, એક C ઉડી જાય એટલે 2/3C. અને C એટલે તો ε0A/D. એટલે આખા પરિપથનું સમતુલ્ય કેપેસિટન્સ થયું 2/3 ε0A/D. ઓપ્શન A. ઓકે, નેક્સ્ટ. દરેક R મીટર ત્રિજ્યાની બે પાતળી સમાન રિંગ
એક જ અક્ષ ઉપર એકબીજાથી આર મીટર અંતરે રાખેલી છે. આવું છે. આવી બે આર ત્રિજ્યાની રિંગ છે, આર મીટર ત્રિજ્યાની, અને એમની વચ્ચેનું અંતર પણ આર જ છે. એમના પરના વિદ્યુતભારો અનુક્રમે 10 કુલંબ અને 5 કુલંબ છે, જે Q1 અને Q2 કીધા છે. તો એક રિંગના કેન્દ્રથી Q કુલંબ વિદ્યુતભારને બીજી રિંગના કેન્દ્ર સુધી લઈ જવામાં થતું કાર્ય ખાલી જગ્યા થાય. તો મિત્રો, એક Q વિદ્યુતભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કેમ કાર્ય કરવું પડે? કારણ કે અહીંયા કંઈક સ્થિતિમાન હોય V1, અહીંયા કંઈક સ્થિતિમાન હોય V2. એ બે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવા માટે કાર્ય કરવું પડે. કરવું પડતું કાર્ય હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરવાનું, થતું કાર્ય હોય તો પ્રારંભિક માઇનસ અંતિમ કરવાનું છે. તો આ સૂત્ર યાદ રાખવું પડશે. તો આમાં Q1 અને Q2ના મૂલ્યો આપણને આપી દીધા છે, 10 કુલંબ અને 5 કુલંબ. બસ, તો આ 10 - 5 5 થયું, એટલે 5Q/4πε0r ઇન્ટુ √2 - 1/√2. હવે એવો પ્રશ્ન થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો ઓલ્ડ બુકમાં એક ઉદાહરણનો દાખલો હતો અને એમાં આ સૂત્ર તારવેલું છે. એ દાખલો આપણે જોઈએ છીએ. તો જસ્ટ જાણકારી માટે છે, જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એને ક્યુરિયોસિટી થાય કે આ ક્યાંથી સૂત્ર આવ્યું ને કેવી રીતે આવ્યું, તો એના માટે કે આ રિંગ એક છે, એની કેન્દ્ર O પરનું સ્થિતિમાન કરવું હોય તો એનું ખુદનું હોય વિદ્યુતભાર Q1ને લીધે આર અંતરે, એટલે 1/4πε0Q/r, અને આ અંતર આર છે, આ અંતર આર છે, એટલે આ √2r થાય. એટલે બીજી રિંગના Q2 વિદ્યુતભારને લીધે √2r અંતરે, એટલે 1/4πε0Q2/r√2. એવી જ રીતે બીજે રિંગના કેન્દ્ર O' પરનું સ્થિતિમાન, તો એનું ખુદનું એ 1/4πε0Q2/r, અને અહીંયાથી પહેલી રિંગ વડે √2r અંતરે, એ આટલું પહેલાં વડે √2r અંતરે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે કર્યો. અહીંયા થતું કાર્ય માગ્યું છે, એટલે V1 - V2 કરેલું છે. બસ, તો આ V1 - V2 કર્યું, એનું સાદુરૂપ આપેલું છે. પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે તો એકમ ધન વિદ્યુતભાર દીઠ કાર્ય કહેવાય. આપણે Q વિદ્યુતભારને લઈ જવાનો છે, તો Q વિદ્યુતભાર દીઠ કાર્ય કરવું હોય તો ગુણ્યા Q કરો એટલે જવાબ. એટલે આને Q વડે ગુણી નાખ્યા, એટલે આ જવાબ. એટલે આ સૂત્ર આપણે વાપરેલું છે. ઓકે, આ જસ્ટ જાણકારી માટે સૂત્ર યાદ રાખો તો સારું વસ્તુ. નેક્સ્ટ ક્વેશ્ચન 29. આર ત્રિજ્યાના ગોળાની સપાટી પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે, તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા થાય. તો મિત્રો, કોઈ પણ ગોળા પર આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવો હોય તો ક્રમશઃ પ્રસ્થાપિત કરવો પડે. એક જ ઝાટકે કેપિટલ Q વિદ્યુતભાર પ્રસ્થાપિત ના કરી શકાય. તો શરૂઆતમાં ધારો કે ગોળાની સપાટી પર કોઈ વિદ્યુતભાર નથી, એટલે એની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન 0 જ હોય, અને છેક એન્ડમાં ધારો કે કેપિટલ Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થઈ જાય ત્યારનું અંતિમ સ્થિતિમાન ધારો કે KQ/r છે. આ ફાઇનલ. તો સરેરાશ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવો હોય તો બેનો સરવાળો ભાગ્યા 2 કરાય. તો 0 + KQ/r/2, એટલે કે KQ/2r. આ સરેરાશ વિદ્યુત સ્થિતિમાન થયું. એ સરેરાશ વિદ્યુત સ્થિતિમાનની અસર હેઠળ આપણે કેપિટલ Q વિદ્યુતભારને જમા કરવા માટે કરવું પડતું કાર્ય શોધવું હોય, અથવા તો તંત્રની સ્થિતિ ઉર્જાને કરવું પડતું કાર્ય, બે સેમ જ છે. એ વિદ્યુતભાર ગુણ્યા સરેરાશ વિદ્યુત સ્થિતિમાન લઈ લેવાનું. પેલું W = QV કરીએ ને, એ જ. તો આ Q અને આ સરેરાશ સ્થિતિમાન KQ/2r, એટલે KQ²/2r જેટલું થાય. ઓકે, સંકલનથી પણ કરી શકાય.
પણ આ સરેરાશથી પણ કરી શકાય. બે રીતો છે. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, પારાના 27 ટીપાઓને 10 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાને એક સાથે ચાર્જ કરેલા છે. દરેક ટીપાને ગોળ ગણી અને બધા વિદ્યુત ભારિત ટીપાઓને ભેગા કરીને મોટું ટીપું બનાવવામાં આવે તો એનું સ્થિતિમાન ખાલી જગ્યા વોલ્ટ થાય. તો મિત્રો 27 ટીપા ભેગા કરો એટલે વિદ્યુત ભાર 27 ગણો થાય અને એનું કદ પણ 27 ગણું થાય, ત્રિજ્યા 3 ગણી થાય. એ આપણે અગાઉ એકવાર કરેલું છે. પણ આના માટે તો એક સિમ્પલ સૂત્ર જ યાદ રાખવાનું છે કે મોટા ટીપાનું સ્થિતિમાન બરાબર n⁴ ઇન્ટુ નાના ટીપાનું સ્થિતિમાન. આ n છે એ ટીપાઓની સંખ્યા છે એટલે 27⁻² ગુણ્યા નાના ટીપાનું સ્થિતિમાન દરેકનું 10 વોલ્ટ છે. પહેલાં 27નું ઘનમૂળ કરવાનું એટલે 3 અને એનો વર્ગ કરવાનો એટલે 9 ગુણ્યા 10 એટલે 90 વોલ્ટ. ઓકે, એટલે આ સૂત્ર યાદ રાખવાનું તો સિમ્પલ મળી જશે. તો આજે આટલું. અને આ PDF વિશે વાત કરવાની મિત્રો, કોઈ વાર ધારો કે આની લિંક જો ડિસ્ક્રિપ્શનમાં ના મળે તો પહેલાં લેક્ચરની અંદર જે લિંક મૂકેલી છે એમાં જ દર વખતે આપણા પ્રેક્ટિસ પેપર્સ હશે, એટલે એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને આવી જે ઇમ્પોર્ટન્ટ લિંક્સ હોય એ તમે તમારા ફોનમાં કે લેપટોપમાં કે ટેબ્લેટમાં એક નોટ કરીને એપ્લિકેશન હશે પર્ટિક્યુલર ફોનમાં, તો એ નોટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને એમાં આ બધી લિંક પેસ્ટ કરી દેવાની, એટલે એની ટાઈમ તમે એનો ઉપયોગ કરી શકો. ઓકે, તો આટલું. ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.